નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી વાતોમાં પરોવી તેમનું ધ્યાન ભટકાવી સોનાના દાગીનાની ચોરી કરતી ટોળકીના 2 રીઢા આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર અને ડીસા શહેર ઉત્તર પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી 14 ગ્રામની સોનાની ચેન કિંમત ₹2.20 લાખ કબજે કરી છે. તારીખ 22 જુલાઈ 2026ના રોજ ડીસા શહેરમાં ડોક્ટર ખેરાજગીરીના દવાખાનેથી ઘરે જઈ રહેલી લીલાવતીબેન અશોકકુમાર ખત્રીને 2 અજાણ્યા ઈસમો અને 1 અજાણી મહિલાએ રિક્ષામાં બેસાડ્યા હતા. રસ્તામાં વાતોમાં પરોવી તેમનું ધ્યાન ભટકાવી તેમના ગળામાં પહેરેલી 14 ગ્રામની સોનાની ચેન ચોરી લેવામાં આવી હતી. આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમેરની સૂચના મુજબ વણોકેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. રાઠોડ તથા ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર. ખત્રીના નેતૃત્વમાં ટીમોએ માનવ સ્ત્રોત અને તકનીકી દેખરેખના આધારે તપાસ હાથ ધરી હતી.